गुड मॉर्निंग विद्यार्थी मित्रों। पाठ नंबर 2 हिंदी विषय में आपने शुरुआत में अभ्यास कर्यो। हवे अधूरो जो पाठ है ते आपणे आ पीरियड में अभ्यास करीशुं। हामिद के साथी आगे बढ़ गए। सबील पर सब शरबत पी रहे हैं। देखो सब कितने लालची है। इतनी मिठाइयाँ ली, मुझे किसी ने एक भी न दी। શું કહે છે? હામિદના મિત્રો આગળ વધી ગયા છે। પરબ પર બધા શરબત પી રહ્યા છે। જુઓ આ બધા કેટલા સ્વાર્થી છે। એટલી મીઠાઈઓ લીધી, મને કોઈએ પણ ન આપી। उस पर कहते हैं मेरे साथ चलो, मेरा यह काम करो, मेरा वह काम करो। શું કહે છે? અને પાછા કહે છે કે મારી સાથે ચાલ, મારું આ કામ કર, મારું पेलू काम कर। अब अगर किसी ने कोई काम करने को कहा तो पूछूंगा, खाई मिठाइयाँ? आपका मुंह सड़ेगा, फोड़े फुसियाँ निकलेगी, आपकी जबान चतोड़ी हो जाएगी। अब घर से पैसा चुराएंगे और मार खाएंगे। શું કહે છે કે કોઈએ મને પૂછ્યું નહીં અને કામ કરાવવાનું હોય તો મારું આ કામ ને મારું પેલું કામ। હવે કોઈ મને કામ કરવા કહેશે તો હું પૂછીશ, મીઠાઈઓ ખાધી? તમારું મોં સડશે, ફોલ્લા ફૂસિયા નીકળશે, તમારી જ જીભ સવારની થઈ જશે, ત્યારે ઘરેથી પૈસા ચોરશે અને માર ખાશે। अम्मा चिमटा देखकर मेरे हाथ से लेगी और कहेगी, मेरा बच्चा। अम्मा के लिए चिमटा लाया है। શું કહે છે કે અમ્મા ચીપિયો જોઈ મારા હાથમાંથી લઈ લેશે અને કહેશે, મારો બાળક અમ્મા માટે ચીપિયો લાવ્યો છે। कितना अच्छा लड़का है, इन लोगों के खिलौने पर कौन इन्हें दुआएं देगा। શું કહે છે કે કેટલો સારો છોકરો છે, આ લોકોના રમકડા માટે કોણ એમને દુઆઓ આપશે। આ બાળક વિચારે છે કે રમકડા લઈશ તો કોઈ પણ દુઆ આપે નહીં, પણ જો મારી દાદીમા માટે હું ચીમટો લઈ જઈશ તો તે મને દુઆ આપશે। बड़ों की दुआ सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है। मेरे पास पैसे नहीं है तो क्या, मैं गरीब सही, किसी के कुछ मांगने तो नहीं जाता। શું કહે છે કે વડીલોની દુઆ તો સીધી અલ્લાહના દરબારમાં પહોંચે છે અને તરત જ સાંભળવામાં આવે છે। મારી પાસે પૈસા નથી તો શું થયું, હું ગરીબ છું પણ કોઈકની પાસે કંઈક માંગતો નથી જ ને, તેમ તે હામિદ કહે છે। उनसे दुकानदार से पूछा, यह चिमटा कितने का है। શું છે કે એને દુકાનદારને પૂછ્યું, આ ચીપિયો કેટલાનો છે? 6 पैसे लगेंगे। दुकानदार શું કહે છે? 6 पैसा થશે। हामिद का दिल बैठ गया, फिर भी बोला, ठीक ठीक बताओ। हामिद निराश થઈ ગયો। દિલ બેઠ જાના યાની નિરાશ થવું। તો પણ તે બોલ્યો, વાજબી બોલો ને। શું કહે છે કે તેને 6 પૈસા મોંઘા પડ્યા, એટલે તે કહે છે કે ભાઈ થોડા વ્યાજબી પૈસા બોલો। ठीक ठीक 5 पैसे लगेंगे, लेना हो तो लो, नहीं तो चलते बनो। શું કહે છે? 5 પૈસા થશે, લેવો હોય તો લે, બાકી અહીંથી ચાલ્યો જા, ચાલતો થા। हामिद ने कलेजा मजबूत करके कहा, 3 पैसे लोगे। हामिदे मन मजबूत કરીને કહ્યું, 3 પૈસા લેશો? 3 पैसे लोगे। और वह आगे बढ़ गया ताकि दुकानदार की धुडकियाँ न सुने। શું કરે છે? આટલું કહીને તે આગળ વધી ગયો કે જેથી દુકાનદારની બોલાબાલી તેને સાંભળવી પડે નહીં। લેકિન દુકાનદારને ધુડકિયા નહીં દી। શું કહે છે કે દુકાનદારે તેને સંભળાવ્યું નહીં। બોલાકર ચિમટા દે દિયા, અને તેને બોલાવ્યો અને શું કર્યું, તે ચીમટો આપી દીધો, चीपियो તેને આપ્યો। हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक है। हामिदे શું કર્યું, તેને એવી રીતે ખભા પર મૂક્યો કે જાણે બંદૂક હશે। फिर शान से
અકળતા હુઆ સંગીઓ કે પાસ ગયા. શું કરે છે? અને પછી એકદમ જ તત્તાર થઈને ભાઈબંધો પાસે ગયો. मोहसिन ने हंसकर कहा, यह चिमटा क्यों लाया बुद्धू, इसका क्या करेगा. શું કહે છે કે મોહસિને તેના પર હસ્યું કે આ ચીમતો તું કેમ લાવ્યો છે, આ ચીપિયો તું શું કામ લાવ્યો છે બુદ્ધુ, આનું શું કરીશ. हामिद ने चिमटे को जमीन पर पटक कर कहा, जरा अपना भिस्ती तो जमीन पर गिराओ, सारी पसलियाँ चूर चूर हो જાય બચ્ચું કી. શું કહે છે કે હામિદે પોતાનો ચીપિયો જમીન પર પછાડીને કહ્યું, જરા તારા ભીસ્તીને જમીન પર ફેંકીને જો, બધા જ હાડકાં ચૂરચૂર થઈ જશે. महमूद बोला, तो यह चिमटा कोई खिलौना है. મોહમ્મદ શું કહે છે કે શું આ ચીપિયો કંઈક રમકડું છે. हामिद કહે છે, हामिद खिलौना क्यों नहीं है, अभी कंधे पर रखा तो बंदूक हो गई, हाथ में ले लिया तो फकीरों का चिमटा हो गया, चाहूँ तो इसे मंजीरे का काम ले सकता हूँ, एक चिमटा जमा लूँ तो तुम लोगों के सारे खिलौने की जान निकल जाएगी. શું કહે છે કે રમકડું કેમ નથી, હમણાં ખભા પર રાખું તો તે બંદૂક થઈ જશે, હાથમાં લઈ લઉં તો તે ફકીરનો ચીપિયો થઈ જશે, ઈચ્છું તો આનાથી મંજીરાનું કામ પણ કરી શકું છું. એક ચીપિયો મારું તેના તમામ હું એક ચીપિયો મારું તો તમારા બધાના જ રમકડા જીવ નીકળી જશે. આવું હામિદ કહે છે. निकल जाएगी, तुम्हारे खिलौने कितना ही जोर लगाए मेरे चिमटे का बाल भी बाका नहीं कर सकते. શું કહે છે કે તમારા રમકડાને તું ગમે તેટલું મારા ચીપિયાને મારશે પણ તું મારા ચીપિયાનો બાલ પણ બાકો નહીં કરી શકે. બહાદુર શેર હે મેરા ચિમટા. શું કહે છે કે ખૂબ જ બહાદુર સિંહ છે મારો ચીપિયો. सम्मीને ખંજરી લી थी. सम्मीએ શું લીધું હતું? ખંજરી લીધી હતી. प्रभावित होकर बोला, मेरी खंजरी से बदलोगे, दो आने की है. શું કહે છે તે પ્રસન્ન થઈને કહે છે, તેનાથી તે પ્રભાવિત થાય છે અને કહે છે મારી ખંજરીથી બદલી 2 આનાની છે. કોણ કહે છે? सम्मी કહે છે. हामिद ने खंजरी की ओर उपेक्षा से देखा. हामिदे શું કર્યું? ખંજરી બાજુ ઉપેક્ષાથી જોયું. लेकिन हामिद ने खंजरी की ओर उपेक्षा से देखा और बोला, मेरा चिमटा चाहे तो तुम्हारी खंजरी का पेट फाड़ डाले. શું કહે છે કે મારો ચીમટો ઈચ્છે તો તારી ખંજરીનું પેટ ફાડી દેશે. બસ એક ચમડે કી ઝીલ્લી લગા દી. ફક્ત ખંજરીનું શું છે કે બસ એક ચામડાનો પડદો લગાવી દીધો. चमड़े की झिल्ली लगा दी. ढब ढब बोलने लगी, जरा सा पानी लग जाए तो ख़त्म हो जाए. मेरा बहादुर चिमटा आग में, पानी में, आंधी से, तूफान में बराबर डटा रहेगा. શું કહે છે કે ધબધબ બોલવા લાગી, જરા પાણી લાગે તો તે શું થઈ જાય? ખરાબ થઈ જશે. મારો બહાદુર ચીપિયો આગ, પાણી અને પવન તોફાનમાં બરાબર સામનો કરશે. આવું હામિદ પોતાના ચીપિયા વિશે ખૂબ જ प्रशंसा करता कहे छे. चिमटे ने सभी को मोहित कर दिया, लेकिन अब पैसे किसके पास धरे है કે તે ચીપિયાએ બધાને મોહિત કરી દીધા પણ હવે કોઈની પાસે પૈસા બચ્યા નથી, કોઈની પાસે છે નહીં. फिर मेले से बहुत दूर निकल आए. અને પાછા તેઓ મેરાથી ઘણા દૂર નીકળી ગયા હતા. धूप तेज हो रही है, घर पहुँचने की जल्दी है. મેરાથી થોડા આગળ આવી ગયા હતા અને ઘરે પહોંચવાની પાછી ઉતાવળ છે અને રસ્તામાં ખૂબ જ તડકો પણ છે.
बड़ों से જીદ કરે તો ભી ચિમતા નહીં મિલ सकता કે કદાચ મોટાઓની સામે જીદ કરે તો પણ ચીપિયો તેમને મેળવી શકે નહીં. हामिद से बड़ा चालाक इसलिए उसके अपने पैसे बचा रखे थे કે હામિદ ખૂબ જ ચાલાક છે એટલે જ તેને પોતાના પૈસા બચાવી રાખ્યા હતા. औरों ने 3-3, 4-4 आने पैसे खर्च किए पर कोई काम की चीज़ न ले सके. શું છે? औरों ने 3-3, 4-4 आने पैसे खर्च किए पर कोई काम की चीज़ न ले सके. हामिद ने 3 पैसों में रंग जमा लिया કે લોકોએ 3-3, 4-4 પૈસા વાપરી કાઢ્યા પણ એમાંથી તેમને કોઈ પણ કામની ચીજ લીધી નહીં અને હામિદે શું કર્યું? પોતાનો રંગ જમાવી લીધો. सच ही तो है खिलौने का क्या भरोसा टूट फूट जाएंगे. हामिद का चिमटा बना रहेगा बरसों. શું છે કે હા તો રમકડાનો શું ભરોસો, તૂટી ફૂટી જશે. હામિદનો ચીપિયો જે છે તે વર્ષો સુધી અકબંધ રહેશે. मोहसिन ने कहा जरा अपना चिमटा दो हम भी देखे तुम हमारा भिस्ती लेकर देखो. શું કહે છે કે મોહસિને કહ્યું જરા તારો ચીપિયો આપતો અને અમે પણ જોઈએ, તું મારો भिस्ती લઈ જો. महमूद और नूरे ने भी अपने अपने खिलौने पेश किए. महमूद અને નૂરાએ પણ પોતપોતાના રમકડા રજૂ કર્યા. हामिद को इन शर्तों को मानने के कोई आपत्ति न थी કે હામિદના શરતોને માનવામાં કોઈ જ આપત્તિ ન હતી. चिमटा बारी बारी से सबके हाथ में गया और उनके खिलौने बारी बारी से हामिद ने हाथ आए. कितने खूबसूरत खिलौने थे. હામિદે આ શરતો માનવામાં કોઈ આપત્તિ નથી અને ચીપિયો એક પછી એક બધાના જ હાથમાં ગયો અને એમના રમકડા એક પછી એક હામિદના હાથમાં આવ્યા. કેટલા સુંદર રમકડા છે. रास्ते में महमूद को भूख लगी. उसके बाप ने केले खाने को दिए. શું થાય છે કે રસ્તામાં મહમૂદને ભૂખ લાગે છે. તેના પિતાજીએ તેને કેળા ખાવા આપ્યા. महमूद ने केवल हामिद को अपना साथी बनाया. उनसे अन्य मित्र मुंह ताकते रह गए. यह उस चिमटे का प्रभाव था. શું કર્યું કે મહમૂદે ખાલી તે કેળું કોને ખાવા આપ્યું? હામિદને આપ્યું અને બીજા મિત્રને ચકિત થઈ ગયા. પેલા ચીપિયાનો પ્રભાવ હતો. 11 बजे सारे गांव में हलचल मच गई. કેટલા વાગ્યા હતા? 11 વાગે આખા ગામમાં હલચલ મચી ગઈ. મેલે વાલે લોટ આએ અને મેળામાં જે ગયા હતા તે બધા પાછા ફર્યા. मोहसिन की छोटी बहन ने दौड़कर भिस्ती उसके हाथ से छीन लिया और मारे खुशी के उछली तो मियाँ भिस्ती नीचे आ रहे और सुरलोक सिधारे. શું થયું? સુરલોક સિધારે યાની તૂટી ગયો કે મોહસિનની નાની બહેને દોડીને ભીસ્તી એના હાથમાં પડાવી લીધો અને ખુશ થઈને ઉછળી તો મિયા ભીસ્તી નીચે આવી ગયો અને સ્વર્ગલોક સિધારી ગયો. એટલે કે તે તૂટી ગયો, મરણ પામી ગયો. કોનો? नूरानो भिस्ती. या नूरे के वकील का अंत इससे भी ज़्यादा गौरवमय हुआ. वकील जमीन पर या ताक पर बैठ नहीं सकते. શું કહે છે કે મિયા નૂરાના વકીલનો અંત તો આનાથી પણ વધારે ગૌરવમય
હતો. વકીલ જમીન પર અથવા પીઠ પર બેસી શકતા ન હતા. उनकी मर्यादा का विचार तो करना ही होगा. दीवार में 2 खूंटियाँ गाड़ी गई. उन पर लकड़ी का एक पतरा रखा ગયા. શું કર્યું? એની મર્યાદાનો વિચાર તો કરવો જ પડે. દિવાલમાં 2 ખીટીઓ લગાવી દીધી. તેના ઉપર લાકડાનો એક પટારો મૂક્યો. પતારે પર કાગજ કા એક કાલીન બિછાયા ગયા, કે પતારા ઉપર એક કાગળની એક ગાડી પાથરવામાં આવી. वकील साहब राजा भोज की भारती सिंहासन पर बिराजे, के वकील ने जाने राजा भोजनी जेम सिंहासन पर बैठा. नूरे ने उन्हें पंखा झूलाना शुरू किया, के नूराए तेने पंखो એટલે કે પંખો નાખવાનો શરૂ કર્યું. अदालतों में खस की तख्तियाँ और बिजली से पंखे होते हैं. અદાલતોમાં ખસતી તખ્તીઓ અને વીજળીના પંખા હોય છે. क्या यहाँ मामूली पंखा भी न हो કે શું અહીંયા કોઈ સામાન્ય પંખો પણ ના હોય? बांस का पंखा आया और नूरे हवा करने लगा, के वांसनो पंखो આવ્યો અને નૂરો હવા નાખવા લાગ્યો. मालूम नहीं पंखे की हवा से या पंखे की चोट से वकील साहब स्वर्गलोक से मृत्युलोक में आ रहे और उनका माटी का चोला माटी में मिल गया. કે ખબર ન પડી કે પંખાની હવાથી અથવા તો પંખાના વાગવાથી વકીલ સાહેબ સ્વર્ગલોકમાંથી મૃત્યુલોકમાં આવી ગયા અને એમના માટીનું શરીર માટીમાં જ મળી ગયું. શું કહે છે કે માટીમાંથી બનાવેલું શરીર ફરી પાછું માટીમાં મળી ગયું. તે પંખો નાખતો હોય છે અને તેને વાગવાથી તે વકીલ નીચે પડી જાય છે અને તૂટી જાય છે. फिर बड़े जोर शोर में मातम हुआ और वकील साहब की अस्थियाँ ढूरे पर डाल दी गई. અને પછી ખૂબ જ જોરશોરથી તેનો શોક મનાવવામાં આવ્યો અને વકીલ સાહેબની અસ્થિઓ ઉકરડામાં નાખી દીધી, કારણ કે તે તૂટી ગયા પછી કોઈ જ ઉપયોગમાં આવ્યું नहीं. अब मियाँ हामिद का हाल सुनिए. હવે જે मियाँ हामिद છે તેની પરિસ્થિતિ સાંભળો. अमीना उनकी आवाज़ सुनते ही दौड़ी और उसको गोद में उठाकर प्यार करने लगी. अमीना એટલે કે હામિદની જે દાદી છે તે તેનો અવાજ સાંભળીને તરત જ દોડી અને તેને ખોરામાં ઉઠાવીને વહાલ કરવા લાગી. सहसा उसके हाथ में चिमटा देखकर वह चौंकी. बोली, यह चिमटा कहाँ से लाया? अचानक જ તેના હાથમાં ચીપિયો જોઈને તે નવાઈ પામી અને બોલી, આ ચીપિયો ક્યાંથી લાવ્યો? मैंने मोल लिया है. શું કહે છે કે मैंने मोल लिया है, મેં ખરીદ્યો છે. कैसे कई पैसे में? શું કહે છે કેટલા પૈસામાં? તો 3 पैसे दिए. કેટલા? 3 પૈસા આપ્યા. અમીનાને છાતી પટ લી. અમીનાએ નિશાસો નાખ્યો. यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुआ कुछ खाया न पिया, लाया क्या चिमटा? सारे मेले में तुझे और कोई चीज़ न मिली जो यह लोहे का चिमटा उठा लाया. अमीना શું કહે છે કે ખાધું પીધું નહીં, લાવ્યો શું? ચીપ્યો? આખા મેરામાં તને બીજી કોઈ વસ્તુ ન મળી કે આ લોખંડનો ચીપિયો ઉઠાવી લાવ્યો? હમીદને अपराधी भाव से कहा. हमीदे શું કર્યું કે अपराधी ભાવથી કહ્યું, तुम्हारी उंगलियां तवे से जल जाती है इसलिए मैं लाया. શું કહે છે કે તમારી આંગળીઓ તવાથી દાજી જતી
હતી એટલા માટે હું આ ચીપિયો લાવ્યો છું. બુઢિયા કા ક્રોધ તુરંત સ્નેહ મેં બદલ ગયા. વૃદ્ધ દાદીનો ક્રોધ જે ગુસ્સો હતો તે તરત જ સ્નેહમાં બદલાઈ गयो. बच्चे के कितना त्याग बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है. શું વિચારે છે કે એક બાળકમાં કેટલો ત્યાગ, કેટલો સદ્ભાવ અને કેટલો વિવેક છે. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर उसका मन कितना ललचाया होगा. इतना जब्त इसमें हुआ कैसे, इतना जब्त इससे हुआ कैसे. अमीना का मन गदगद हो गया. वह रोने लगी. दामन फैलाकर हामिद को दुआएं देती जाती थी और उनकी आँख से आंसू की बड़ी बड़ी बूंदें गिरती जाती થી. શું થાય છે કે આવું જે ત્યાગ જોઈને તે બીજાને રમકડા ખરીદતા અને મીઠાઈ ખાતા જોઈને તેનું મન કેટલું લલચાયું હશે. આટલો સંયમ તેને રાખ્યો કઈ રીતે? અમીનાનું મન ગડગડ થઈ ગયું. તે રડવા લાગી. ખોરો ફેલાવીને હામિદને દુઆઓ આપતી જતી હતી અને તેમની આંખોમાંથી મોટા મોટા આંસુ નીકળતા જતા હતા. અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે. તમારે આમાંથી સમજૂતી મેળવીને તમારે સ્વાધ્યાય પોથીમાં લેસન કરવાનું છે. થેન્ક યુ.